બાકી વાંચતો જઈશ. તો શરૂ કરીએ. વસુંધરા માનવીનું જન્મ સ્થળ છે. ભૂસપાટી પર મનુષ્યનો સમગ્ર કાર્યવ્યવહાર ચાલે છે. મનુષ્યનું શરીર પણ તેના મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં ભળી જાય છે. આ કારણે જ માનવીને ધરતીનો છોરુ કહ્યો છે. સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલો છે. જ્યારથી પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ સાકાર બન્યું છે, ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો રહ્યો છે. વિજ્ઞાનની અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો, એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે. બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણઉકેલ્યા છે. આપણે નાના હતા ત્યારે જ આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે ચમકે છે? તારાની સંખ્યા કેટલી? ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું હશે? જ્યારે પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ અવસાન પામે છે, ત્યારે શું આકાશનો તારો બની જાય છે? અવકાશમાં પૃથ્વી કોના ઉપર ટકી રહી છે? તેના પેટાળમાં શું છુપાયેલું હશે? આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. તો શું આપણે અંતરિક્ષની પેલે પાર જઈ શકીશું? આ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય જીવસૃષ્ટિ હશે ખરી? આ બધા જ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે આપણે આ પ્રકરણનો સહેતુક અભ્યાસ કરીએ. તો મિત્રો, આગળ જોઈએ આપણે. પૃથ્વીના ઉદ્ભવની માન્યતા અને અટકળો વિવિધ ધર્મગ્રંથોમાં મળે છે. પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવો કલ્પતા હતા. હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે. આ ઈંડું એ જ પૃથ્વી. સ્કેન્ડિનેવિયન દેશો એટલે કે સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વેમાં પૃથ્વીને ઢાલ જેવા આકારની કલ્પી છે. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે. આ વૃક્ષનું મૂળ તે પાતાળ અને ઉપરનું છત્ર તે સ્વર્ગ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ એક મોટો કાચબો છે. આ મહાકાચબાની પીઠ પર 4 મોટા હાથી છે અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધ ગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક છે. એટલે આ બધી હિન્દુ ધર્મમાં આપણે માન્યતા છે. કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈક રાક્ષસના પ્રચંડ મજબૂત વાંસા ઉપર પૃથ્વી ટકેલી છે. જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે, બધું સરસ છે, કંઈ વાંધો નથી. પણ જ્યારે તે જાગી જશે અને હલવા લાગશે, ત્યારે ધરતીકંપ શરૂ થશે. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વ્હીલ પર ટેવાયેલી છે. વળી પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈક અઘરું, અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. આ યંત્ર ઘડિયાળના યંત્રને કદાચ મળતું આવે છે. તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતવાળા પૈડા હળવે હળવે ગોળ ફરે છે અને તેથી તારા સહિત આખા આકાશને પૃથ્વી પર ફેરવે છે. આપણા પૂર્વજો માનતા હતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે. શેષનાગ માથું ધુણાવે છે, તેથી ધરા ધ્રુજી ઉઠે છે. વળી કેટલાક માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, તેથી દિવસ રાત થાય છે. આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ. એટલે આપણે ઘણી બધી માન્યતાઓ ધરાવતા હતા કે પૃથ્વી વિશે. પૃથ્વીને નીચે શેષનાગ પર ટકેલી છે અને લક્ષ્મણજી શેષનાગના રૂપમાં છે. અને આવી કંઈક માન્યતાઓ આપણા ધર્મમાં આવેલી છે. તો હવે એનો વૈજ્ઞાનિક સિદ્ધાંતો આગળ આપવામાં આવશે કે કઈ રીતે પૃથ્વીની ઉત્પત્તિ થઈ. જોઈએ આગળ. એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો, ત્યારે તે ગરમ વાયુમય ગોળારૂપી હતી. કાળક્રમે તેની બાહ્ય સપાટી ઠરતી ગઈ અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો. પૃથ્વી સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે જેના પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થયા છે. પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ, ગ્રહણવાદ, ભરતીવાદ, એકતારક સિદ્ધાંત,
યુગ્મ તારક સિદ્ધાંત, નિહારિકીય વાદળ સિદ્ધાંત, સ્ફોટક તારકનો સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો છે. જરૂરી સમર્થન કે પુરાવાના અભાવે દરેક સિદ્ધાંત વિવાદાસ્પદ રહ્યા છે. એટલે આ બધા ભૂગોળવિદોએ અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે. તો એમાં કેટલાકની થિયરી ઘણી વખત ખોટી પણ પડેલી છે, કારણ કે એક વૈજ્ઞાનિક એ સિદ્ધાંત આપ્યો હોય અને બીજો વૈજ્ઞાનિક ભૂગોળવિદ નવું સંશોધન કરે તો જૂની થિયરી એ ખોટી પડતી હોય છે. તો હવે આગળ જોઈએ પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો. પૃથ્વીના ઉદ્ભવ અંગે વિજ્ઞાનીઓ અને તત્વવેતાઓ અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી છે, જેને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ. એક તારક કલ્પના, એને અંગ્રેજીમાં મોનિસ્ટિક હાઇપોથેસિસ કહેવામાં આવે છે. આ કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તેને એક પૈતૃક કલ્પના પણ કહે છે. દ્વૈતારક અથવા યુગ્મ તારક ઉત્કલ્પના, એને અંગ્રેજીમાં ડ્યુઅલિસ્ટિક હાઇપોથેસિસ કહેવામાં આવે છે. આ ઉત્કલ્પના પ્રમાણે 2 તારાઓના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. વાયુવીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોથી થયો હોવાનું માનવામાં આવે છે. હવે એક તારક ઉત્કલ્પનાઓ જોઈએ. એક તારક ઉત્કલ્પનાઓમાં જોઈએ તો વાયુવીય રાશિ ઉત્કલ્પના. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પનાની ભેટ આપી. તેના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાદળ હતું. વાયુવીય વાદળના વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. વાયુવીય રાશિ કલ્પના મુજબ આ ઇમેન્યુઅલ કાન્ટે કીધું છે કે આકાશમાં એક ઠંડુ અને ગતિહીન વાદળ હતું. વાયુવીય વાદળના વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળને કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. એક વાદળ હતું એ નિહારિકામાં રૂપાંતર પામ્યું. હવે નિહારિકા વાદળ કલ્પના. 1796માં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપલાસે કાન્ટની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો. તેના વિચાર પ્રમાણે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે. હવે જે ઇમેન્યુઅલ કાન્ટે થિયરી આપેલી હતી કે એક અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાદળ હતું, એ વાદળના વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળને કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી એક નિહારિકામાં રૂપાંતર પામ્યું. એવી થિયરી હતી. એમાં લાપલાસ છે, ખગોળશાસ્ત્રી ફ્રાન્સનો, એણે એક સુધારો સૂચવ્યો અને એક વિચાર રજૂ કર્યો કે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે. એટલે ક્લાસ 3ની પરીક્ષામાં આવા ફેક્ટ બેઝ પૂછાય છે પ્રશ્નો. ઇમેન્યુઅલ કાન્ટ વૈજ્ઞાનિકનું આ જે ખગોળશાસ્ત્રી છે એનું નામ પૂછાય, લાપલાસનું નામ પૂછાય. અને ક્લાસ 1-2ની પરીક્ષામાં આના વિશે નોંધ લખવાની આવે, તો પણ બંને માટે આ ઉપયોગી છે. ક્લાસ 3ની પરીક્ષા માટે ફેક્ટ બેઝ વધુ યાદ રાખવાની જરૂર છે. જે લોકો ક્લાસ 3ની પરીક્ષા આપવા માગે છે 1-2 મહિનામાં, જે હમણાં આવવાની છે, તેઓ ફેક્ટ બેઝ યાદ રાખે. જે ફેક્ટ છે એ પોતાની નોટમાં એક લખતા જાય, પ્રશ્ન બનાવીને પોતાની અનુકૂળતા મુજબ જે રીતે નોટ બનાવતા હોય તે રીતે. એટલે શું છે કે આ વિડીયો તમારે ફરી જોવાની જરૂર ન પડે અને માત્ર તમે તમારી નોટમાંથી જોઈને તરત યાદ કરી શકો કે આવું કંઈક હતું. અને ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓને તો ઘણી મહેનત કરવાની જરૂર છે અને આ આખી થિયરી યાદ રાખી અને પોતાની રીતે પ્રશ્નોના જવાબ લખે
તો પ્રેક્ટિસ પડે, કારણ કે ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓને તો પ્રિલિમ એક્ઝામ પછી મેન્સ એક્ઝામ આપવાની હોય છે, જેમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે ટૂંકનું અંતરના રૂપમાં. અને પ્રિલિમ પરીક્ષામાં ફેક બેચ પણ પૂછાય છે, તો પ્રિલિમ માટે ફેક બેચ પણ કરવા પડે અને મેન્સ એક્ઝામ માટે જે વર્ણનાત્મક પ્રશ્નો છે એની તૈયારી કરવી પડે. હવે જોઈએ આગળ, યુગ્મ તારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના. ગ્રહાણુ ઉત્કલ્પના, આમાં જ એક છે પ્રકાર ગ્રહાણુ ઉત્કલ્પના. બે અમેરિકન વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને 1900માં ગ્રહાણુ કલ્પના આપી હતી. તેઓના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર સદૂર વિસરાઈ ગયા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતર થઈ ગયા, સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. આ ઉત્કલ્પનાને સર જેમ્સ ચિન્સ અને પછીથી સર હેરાલ્ડ જેફરીએ સમર્થન આપ્યું. અહીં આકૃતિમાં બતાવેલું છે. અહીં બતાવેલું છે. આ સૂર્ય હતો અને અહીંથી તારો પસાર થયો છે. એટલે આ જે સિદ્ધાંત છે એમને સમર્થન આપવામાં આવ્યું છે. બીજા બે જે ભૂગોળવિદો છે, સર હેરોલ્ડ જેફરી અને સર જેમ્સ ચિન્સ, એમણે પણ સમર્થન આપ્યું છે. આગળ જોઈએ હવે. વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત કલ્પના. આંતર તારાકીય ધૂલી વાદળ ઉત્કલ્પના. રશિયન વિચારક ઓટો સ્મિડે 1943માં સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતર તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના રજૂ કરી હતી. ઇન્ટરસ્ટેલર ડસ્ટ હાઇપોથેસિસ. તેના મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો જ લગભગ 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે આ પરમાણુઓમાંથી વાયુઓમાં હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂલી વાદળોની ઉત્પત્તિ થઈ. સૂર્યની આકર્ષણ શક્તિના કારણે તારાઓના મધ્યમાં રહેલા ધૂલીકણો અને વાયુવીય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા. ધૂલી અને વાયુવીય વાદળો એક ચપટી તાસકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમા કરવા લાગ્યા. ફરીથી ધૂલી અને વાયુવીય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ. અહીં આકૃતિ બતાવેલ છે. શું આપ્યું છે ફરીથી જોઈએ કે બ્રહ્માંડમાં સૂર્ય તો હતો જ લગભગ 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે આ પરમાણુમાંથી હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ. સૂર્યના આકર્ષણ શક્તિના કારણે તારાઓના મધ્યમાં રહેલા ધૂળીકણો અને વાયુવીય વાદળો પરસ્પર પોતાના તરફ આકર્ષિત થયા. ધૂલી અને વાયુવીય વાદળો એક ચપટી તાસકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમા કરવા લાગ્યા. પછીથી ધૂલી અને વાયુવીય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ.
આ રીતે ગ્રહોની ઉત્પત્તિ થઈ તેવું આ જે રશિયન વિચારક છે ઓટો સ્મીડે એણે થિયરી આપેલી છે. નિહારિકીય વાદળ ઉત્કલ્પના નેબ્યુલર ક્લાઉડ હાઇપોથેસિસ. જર્મન વિચારક કાર્લ વોન વાઇઝાસ્કર ના મતાનુસાર વાયુવીય અને ધૂળી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો. સૂર્યના આકર્ષણ બળને કારણે વાયુવીય અને ધૂળી વાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો. ધૂળી રજકણો પરસ્પર સંગઠિત થઈ મોતીઓની માળા સ્વરૂપમાં ગોઠવાયા. સમયાંતરે મોટા સ્વરૂપના મોતી ગ્રહો અને નાના સ્વરૂપના મોતી ઉપગ્રહો બની ગયા. આ પ્રકારના ગ્રહો અને ઉપગ્રહોની રચના થતાં લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા હશે. પૃથ્વીનો ઉદ્ભવ થયો છે એના આધુનિક સિદ્ધાંતો. પૃથ્વીના ઉદ્ભવ સંબંધિત અનેક કલ્પનાઓમાંથી 2 વિચારધારા વધુ સ્વીકૃત પામી છે જે આધુનિક ગણવામાં આવે છે, જેમાં નિહારિકાવાદ અને ભરતી ઉત્કલ્પના. આ બંને કલ્પનાઓ હવે આપણે વિસ્તારથી જોઈએ. એટલે બીજી જે કલ્પનાઓ હતી, બીજા સિદ્ધાંતો હતા, એની એટલી અગત્યતા નથી. આપણી પરીક્ષાની દ્રષ્ટિએ પણ એ એટલા અગત્યતા નથી. અને આ જે 2 સિદ્ધાંતો છે નિહારિકાવાદ અને જે બીજો સિદ્ધાંત છે ભરતીવાદ, એ 2 ખૂબ જ અગત્યના છે. તો તેમના વિશે જોઈએ. નિહારિકાવાદ નેબ્યુલર હાઇપોથેસિસ. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પના રજૂ કરી હતી. તેના મતાનુસાર અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. વાયુવીય વાદળમાં રહેલા વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને આ વાયુવીય વાદળ તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુવીય વાદળો દેખાય છે તેને નિહારિકા કહેવાય છે. કાન્ટની આ વિચારધારામાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપલાસે 1796માં સુધારો કર્યો. તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. આ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત ફેંકાતી હતી. પરિણામે તેની ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો ગયો. તે ધીમે ધીમે ઠંડુ થવા લાગી અને તેની સપાટીના ભાગો સંકોચાઈ ઘટ બનવા લાગ્યા. આ નિહારિકામાં કદમાં ધીમે ધીમે ઘટાડો થતાં તેના અક્ષ ભ્રમણ વેગમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. તેથી તેના કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું. કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પડ્યો, વલયાકારે અવકાશમાં ફેંકાયો. આ વાયુવીય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો. આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવીય પદાર્થો ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા. ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહ બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે આપણો સૂર્ય કહેવાયો. આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષો પહેલાં થયો. એટલે અહીં જો આપેલ છે આકૃતિમાં, આ સૌ પ્રથમ પહેલાં આ રીતે હતું વલયાકાર, પછી ધીમે ધીમે એ સંકોચાઈને ઘટાડો થયો. એનું કારણ શું હતું કે કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું હતું. કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું હતું. એટલે ધીમે ધીમે આ રીતે આકાર બન્યો. ત્યારબાદ જે ઉપર બતાવેલ છે એ રીતે આકાર બન્યો. છેલ્લે આ રીતે ગ્રહો બન્યા અને એમાંથી ઉપગ્રહ બન્યા અને બાકી રહેલો ભાગ તે આપણો સૂર્ય. આવી કલ્પના છે એ નિહારિકાવાદ તરીકે ઓળખવામાં આવે છે.
એ જર્મન વૈજ્ઞાનિક ઇમેન્યુઅલ કાન્ટ અને ફ્રેન્ચ જે ગણિતશાસ્ત્રી છે, ખગોળવિદ છે, લાપ્લાસે એના જે સુધારો હતો એ બંનેના મળીને એનું નામ છે ભૂગોળમાં બંનેનું સાથે જ નામ લેવાય છે, નિહારિકાવાદ ઇમેન્યુઅલ કાન્ટ અને લાપ્લાસ. જોઈએ આગળ. ભૌતિક ઉત્કલ્પના ટાઇડલ હાઇપોથેસિસ. સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી આવે છે. આ ભરતીને લક્ષમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ તથા જેફરીઝે સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી. આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો આપણા સૂર્ય કરતાં કદમાં અનેક ગણો મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધતું ગયું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટી પર વાયવીય ભરતી આવી. પ્રવાસી તારો જેમ જેમ સૂર્યની વધુ ને વધુ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી. સિગાર કે ચીરૂટ આકારનો વાયવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી અને પ્રવાસી તારો જેમ છૂટો દૂર દૂર થતો ગયો તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ ઘટતું ગયું. સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું, તેમાંથી ગ્રહો બન્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થયું અને ઉપગ્રહ બન્યા. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો. પૃથ્વી સહિત અન્ય ગ્રહો ઉપગ્રહોનો ઉદ્ભવ, તેઓનો સૂર્યથી ક્રમ, કદ, ધરીનું નમન, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ ભરતી ઉત્કલ્પનાને કારણે પ્રાપ્ત થયા છે. આ વિચારધારા લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની. આપણું સૌરમંડળ એક જ પ્રકારના વાયવીય પદાર્થોની ભરતી પ્રક્રિયાથી રચાયેલું છે. એટલે ભરતી કલ્પના પણ સ્વીકારવામાં આવે છે અત્યારે આધુનિક વિશ્વમાં. એ ભરતી ઉત્કલ્પના ને પણ સ્વીકૃતિ મળી છે. હવે સૌર પરિવાર, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓનું મંડળ જેને અધિષ્ઠાતા સૂર્ય છે. સૌર પરિવારમાં 8 ગ્રહો ઉપરાંત 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવાય છે. ગ્રહો મિત્રો 8 જ છે. પહેલા 9 ગ્રહ હતા, પણ પ્લુટોને ગ્રહમાંથી બાકાત કરવામાં આવેલો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. સૌથી મોટો ગ્રહ ગુરુનો ગ્રહ છે અને અહીં દર્શાવેલ જે ક્રમ છે એ મુજબ જ સૂર્યથી એમનું અંતર આવેલું છે. પહેલાં બુધ, શુક્ર, પછી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો એના પછી હતો આ બાજુ, પરંતુ એને ગ્રહનો દરજ્જો સમાપ્ત કરવામાં આવેલો છે. તો આ ક્રમમાં જ આપણે યાદ રાખશું: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, આટલે સુધી. એટલે તમને ક્યારેય પરીક્ષામાં એવી રીતે પૂછાય કે આમાંથી સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે, તો આ જ રીતે ક્રમમાં તમને આવડતું હોય તો તમે સરળતાથી લખી શકો: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, એ રીતે. સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. સૂર્ય એક તારો છે મિત્રો અને સ્વયં પ્રકાશિત છે, અને એ સૂર્યના પ્રકાશના કારણે જ પોતાના પરિવારના સભ્યો છે એમને પ્રકાશિત કરે છે. પોતાના પરિવારના સભ્યો આપણે જોઈ ગયા છે સૂર્યમંડળમાં, અહીં આપેલું છે. સૂર્યમંડળમાં આ
જે સમાવેશ કોનો થાય છે, તો ઉલ્કાઓ, ગ્રહો, લઘુ ગ્રહોને જે આપેલા છે એ સૌર પરિવાર જ છે. તો એ સૌર પરિવારને પ્રકાશિત કોણ કરે છે? તો સૂર્ય જ કરે છે. સૂર્યના પ્રકાશને કારણે પણ સૌર પરિવારના અન્ય સભ્યો પ્રકાશિત થાય છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 109 ગણો વધુ છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે, જે ખૂબ જ ગરમ વાયુપિંડ છે. તેની સપાટીનું તાપમાન આશરે 6,000 સેલ્સિયસ અને તેના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી છે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે, તેનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. મિત્રો, આ કેટલા 6,000 સેલ્સિયસ જે તાપમાન છે સૂર્યનું, ને સપાટીનું તાપમાન અને કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. આપણે અહીં તો 45 સેલ્સિયસની આજુબાજુ ગરમી પડતી હોય છે મે મહિનામાં અને એપ્રિલ મહિનામાં. તો આ તો 6,000 સેલ્સિયસ ની સપાટીનું તાપમાન છે, તો ખૂબ જ ગરમ જે હશે સૂર્ય. તેથી અહીં થતી નાભિકીય પ્રક્રિયામાં સૂર્ય દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુનું એકીકરણ થતાં હિલિયમમાં રૂપાંતર થાય છે, જેના થકી પ્રકાશ અને ગરમી રૂપી પ્રચંડ ઉર્જા પેદા થાય છે. હાઇડ્રોજનનું જે પ્રકાશના કારણે છે ને મિત્રો, હાઇડ્રોજનનું જે પરમાણુ હોય ને એનું હિલિયમમાં રૂપાંતર થાય છે. એના કારણે આ પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. 12,000 અબજ ટન કોલસો બળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. આ ઉર્જા વિકિરણ રૂપે અંતરિક્ષમાં ફેંકાય છે. આવા પ્રશ્ન જે ન પૂછાય, 12,000 અબજ ટન કોલસો બળવાથી ઉર્જા પેદા થાય છે, આવા ફેક્ટ્સ બેઝ યાદ રાખવાની જરૂર નથી. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહેવાય, સનસ્પોટ્સ. સૂર્ય કલંકો સૂર્ય સપાટી પર આવેલી ખાટખીણો છે, જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. જ્યારે સૂર્ય કલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષો પછી જ નષ્ટ થશે. 5 અબજ, 5 બિલિયન. અબજ એટલે બિલિયન, અંગ્રેજીમાં બિલિયન કહેવાય છે અબજને. સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. સૂર્ય પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. સજીવ સૃષ્ટિના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે. આપ જાણો છો, સૂર્યની હાજરીને કારણે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ કરે છે, અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એના લીધે જ આપણે અનાજ, ધાન્ય, કઠોળ જે કંઈ ખાવા માટે જરૂરી આપણને તમામ બધું મળી રહે છે. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ કોમેટ્સ કહે છે. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ આપણને એ પૂંછડીયો તારા જેવો દેખાય છે. પૃચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે. હેલીનો ધૂમકેતુ સૌથી જાણીતો છે. છેલ્લે 1986માં દેખાયો હતો, અને જે હવે 2062માં પુનઃ દેખાશે. એટલે કે હેલીના ધૂમકેતુનો આવર્તકાળ 76 વર્ષનો છે. તમે આમાંથી બાદ કરો 2062માંથી 1986, એટલે 76 જવાબ આવશે. એટલે એવું પૂછાય કે હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે, તો જવાબ છે 76 વર્ષ. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો યુદ્ધ, રોગચાળો, પૂર જેવી વિનાશક ઘટનાઓ થશે એવી માન્યતા હતી, પરંતુ તેનો દેખાવાનું એક સહજ અને ખગોળી ઘટના છે. એટલે એ દર 76 વર્ષે દેખાવાનો જ છે હેલીનો ધૂમકેતુ. અને બીજા ધૂમકેતુ પણ એના જે સમયાંતરે દેખાતા જ હોય છે. જે આનો આવર્તકાળ 76 વર્ષનો છે, એવી રીતે અલગ અલગ જે ધૂમકેતુ હોય એ
દેખાતા જ હોય છે. એટલે પહેલાં જે માનવામાં આવતું કે ધૂમકેતુ દેખાવાથી કોઈ ખરાબ ઘટના બનશે, યુદ્ધ કે રોગચાળો કે પૂર કે, હકીકતે એવું કંઈ નથી. એ વૈજ્ઞાનિક બાબત છે. રાત્રે જોવા મળતા ખડતા તારા કે ઉલ્કાઓ પણ સૌર પરિવારના સભ્યો છે. અંધારી રાતે સ્વચ્છ આકાશ જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો દુધિયા રંગનો એક પટ્ટો અવકાશમાં આવેલો છે, જેને આકાશગંગા મિલ્કી વે કહેવામાં આવે છે. આકાશગંગા ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહ આવેલા છે. આકાશગંગા એટલે આપણે દૂધગંગા પણ કહે છે. સૂર્યમંડળના કુલ 8 ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહો કહેવાય છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બાહ્ય ગ્રહો છે, જે પૃથ્વી ગ્રહની કક્ષા બહાર આવેલા છે. જે આગળ તમે પોઝિશન જોઈ ગયા છે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, ત્યાં સુધી જે પૃથ્વીની કક્ષાની બહાર આવેલા છે એ બાહ્ય ગ્રહો છે, અને અંદર જે આવેલા છે એ પાર્થિવ ગ્રહો છે. આ ગ્રહો વિશે આપણે અગાઉના ધોરણમાં માહિતી મળેલી છે, એટલે એની કોઈ જરૂર નથી. અહીં જે કોષ્ટક આપવામાં આવેલું છે, જે ધરી ભ્રમણનો સમય અને ઉપગ્રહોની સંખ્યા, અને એ મિત્રો નીચે હું આપને લિંક મૂકી દઈશ. આજે આની PDF આપણને મળી જશે લિંકમાંથી, એ તમે જોઈ લેશો. પૃથ્વી, માનવીનું નિવાસસ્થાન પૃથ્વી પણ એક ગ્રહ છે. તેની આસપાસના વાતાવરણ સ્તરની જાડાઈ લગભગ 800 થી 1000 કિલોમીટર છે. તે સૂર્યથી આશરે 15 કરોડ કિમી દૂર શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે તથા પ્રકાશિત ગ્રહ છે. તે નારંગી જેવો ગોળાકાર છે. તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિલોમીટર અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિલોમીટર છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા તેને 365.25 દિવસ લાગે છે. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એ પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તેની ધરી તેની પરિક્રમણ કક્ષા સાથે 66.5 ખૂણે નમેલી છે. પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે જે ચંદ્ર, અને ચંદ્ર ઉપગ્રહને પણ મૂન કહેવામાં આવે છે, અને આપણા ઉપગ્રહનું નામ પણ મૂન છે, ચંદ્ર છે. તેના પરથી જ આનું ઇંગ્લિશ નામ પાડવામાં આવ્યું છે, મૂન. જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી, ચંદ્ર ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. સંશોધનો ચાલુ છે કે ત્યાં કંઈ મળી આવે છે કે સજીવ. તેનો વ્યાસ આશરે 3475 કિલોમીટર અને તે પૃથ્વીથી 3,85,000 કિલોમીટરના અંતરે આવેલો છે. ચંદ્ર પોતાની ધરીની ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. તેનો ધરી ભ્રમણ અને પરિક્રમણ સમય 29.5 દિવસ છે. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ. તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં આશરે 6 ભાગનું છે. તેથી ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે. તેના પર મૃત જ્વાળામુખીઓ આવેલા છે. બિગ બેંગ અને તેના વિવિધ તબક્કા. અહીંથી મિત્રો આપણે એક બીજા લેક્ચરમાં જોશું બિગ બેંગ અને તેના તબક્કા. અત્યારે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે,
અને તે અપલોડ થઈ શકશે નહીં વધારે જો આપણે લેક્ચર લેશું તો તેનો પાર્ટ બીજો આપણે મૂકશું. તો મિત્રો, તમને આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક કરો અને મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી અમે તમારા માટે નવું લાવી શકીએ આ જ રીતે અને અમને પ્રોત્સાહન મળે. થેન્ક યુ.